ધોરાજીના ઓસમ ડુંગર પર રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ। રાજ્ય સરકારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં 352 સ્પર્ધકોએ ભાગ લીધો। ધોરાજી તાલુકાના પાટણવા મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં 352 જેટલા બાળકોએ ભાગ લીધો। જિલ્લાના વહીવટી તંત્રે પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી। સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। તો સુરતના ખેડૂત પુત્રએ અમેરિકામાં ગુજરાત તેમજ ભારત દેશનું નામ રોશન કર્યું। મુકેશ પટેલ જે મૂળ સુરતના છે અને વર્ષ 1996થી અમેરિકામાં રહે છે। અમેરિકામાં તેમની સેવાકીય પ્રવૃત્તિને કારણે યુએસનું સર્વોચ્ચ સન્માન એટલે કે કર્નલ ઓફ કંટુકી એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા। મુકેશ પટેલ યુએસને પોતાની કર્મભૂમિ માની ત્યાંના વિદ્યાર્થીઓને મદદ કરવી, ચેરિટેબલ ટ્રસ્ટમાં દાન સહિતના અનેક સેવાકીય કાર્યો કરી રહ્યા છે। ચેરિટેબલ ડોનેશન ને બધું કરીએ એના સંદર્ભમાં ગવર્નર એન્ડી બેસિયર કંટકીનો એણે રેકગ્નાઇઝ કર્યો અને મને રેકમેન્ડ કર્યો કે હાઈએસ્ટ એવોર્ડ કર્નલ ઓફ કંટકી મળ્યો છે રાજ્યની અંદર સર્વોચ્ચ। અને મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી। રાજકોટમાં લુખ્ખાઓનો આતંક સતત વધી રહ્યો છે। રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। ભક્તિનગર વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક। અકરમ દાઉદાણી દ્વારા ફરી એક વખત કરવામાં આવી તોડફોડ। શક્તિ ટી સ્ટોલ ખાતે ફરી એક વખત તોડફોડ કરવામાં આવી। પહેલા પણ આ સ્થળે થઈ ચૂકી છે મારામારી બાદ જાહેરમાં નીકળ્યું હતું સરઘસ। રાજકોટમાં સુધરવા કોઈ તૈયાર નથી લુખ્ખા તત્વો તેવું લાગી રહ્યું છે। તો સતત વધી રહ્યું છે લુખ્ખા તત્વોનું આતંક। રાજકોટમાં લુખ્ખા તત્વો સુધરવા તૈયાર ન હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। એકવાર ફરી અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળ્યા। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। અંકિત, શું છે સમગ્ર ઘટના? લુબના ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસના કોર્પોરેટર